નમસ્કાર, એન કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમદાવાદ ખાતે સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચના અધ્યક્ષ સ્થાને તારીખ 20ના રોજ રાજપૂત સમાજનો સમારોહ યોજાશે. આપને જણાવી દઉં કે રાજપૂત વિદ્યાસભા ગુજરાત ગોતા ખાતે તારીખ 20ના રોજ સમારોહનું આયોજન કરવામાં આવશે, જેમાં વિવિધ સામાજિક આગેવાનો, રાજવી પરિવારો ગુજરાતના આ સમારોહમાં જોડાશે. ત્યારે સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચના નવા અધ્યક્ષની જાહેરાત કરાશે. સાથે સાથે ભાવનગરના રાજવી કૃષ્ણકુમાર સિંહજીના પુત્ર મહારાજા વિજયરાજસિંહજી ગોહિલ નવા અધ્યક્ષ બનશે. ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ એટલે એક ફેડરેશનની શરૂઆત અહીં આપણે કરી રહ્યા છીએ, જેના માધ્યમથી સમાજ એક થાય અને એક સાથે મળી એક અવાજે કોઈ પણ વાત મૂકી શકે એની માટેનું એક માધ્યમ બને. મુખ્યત્વે 4-5 બાબતો જે આપના ધ્યાન ઉપર જે હું દોરી રહ્યો છું, જેમાં ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ જેમણે પહેલું રજવાડું સોંપ્યું હતું, તેમને ભારત રત્નની માંગ ઘણા વર્ષોથી પેન્ડિંગ છે, જે પરિપૂર્ણ થાય એની માટેનો પ્રયત્ન કરવામાં આવશે. ખાસ બધાને જે પ્રશ્ન છે જાજો કે રાજ પરિવારો શું કામ, તો રાજ પરિવારો રાજાઓના વંશજોને જોડવાનું રીઝન એ છે, દરેક મંદિરો સાથે રાજ પરિવારો કનેક્ટેડ છે અને એમની સાથે બેસી અને જે મંદિરોના જે કાર્ય કરે છે, પોતે માનો કે 8મીનો હવન હોય છે, ત્યાં ભવ્ય પૂજા હોય છે, ત્યારે સમાજ એમની સાથે પણ જોડાય અને એમને સાથ સહકાર આપે અને એમની સાથે જોડાય. માતાજીના જે ઉત્સવનું કામ છે એ પણ કરે. વર્ષોથી ક્ષત્રિય સમાજના અધ્યક્ષ તરીકે કોઈની સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજના અધ્યક્ષ હજી સુધીમાં લગભગ બહુ વર્ષો પહેલા થયા હોય તો ખ્યાલ નથી, પણ અધ્યક્ષનો હોદ્દો વર્ષોથી રિક્ત હતો, જેને પરિપૂર્ણ કરવાનો પ્રયત્ન આ મંચ પૂર્ણ કરશે. તેમજ આંદોલન વખતે અસ્મિતા આંદોલન હોય, એની પહેલા પદ્માવતનું આંદોલન હોય, ત્યારે દરેક સમાજે અમને એક સાથ સહકાર આપ્યો છે. એમાં કાડિયા રાજપૂત સમાજ હોય, કાઠી સમાજ હોય, અન્ય નાડોદા સમાજ હોય, ઠાકોર સમાજ, ક્ષત્રિય ઠાકોર સમાજે પણ આમાં અમને સહયોગ આપ્યો છે. આ તમામને અમે હવે આ મંચના માધ્યમથી જ્યારે પણ જરૂર હશે ત્યારે અમે પણ એમની સાથે રહીશું અને તેઓ પણ અમારી સાથે રહેશે. આ એક માધ્યમ અમે આ મંચને બનાવવા માંગીએ છીએ. બાકી સાંસ્કૃતિક રીતે જે સમાજમાં જે કામો છે એ તો થતા જ રહેશે. રમતવીરોથી માંડી અભ્યાસના કોઈ પણ કાર્યક્રમ હોય એની માટેનું શિક્ષણથી વેપાર માંડીને તમામ કાર્યો થશે. સાથે એક ક્ષત્રિય સમાજના કુળદેવી, અમે લગભગ 7 કુળદેવીને અમે સંતાનો તરીકે અમે છીએ, તો કુળદેવીનું એક માય મંદિર, તમામ દેવીઓની એક જ્યોત સાથેનું એક મંદિર બને, આની માટેનો એક પ્રયત્ન અમે કરવાના છીએ. અને એ કઈ જગ્યા પર કરવું એ પણ અમારી વિચારણામાં છે. આ સિવાય આપના કોઈના પ્રશ્ન હશે તો અમે જવાબ આપશું. સમાજ અને રાજકારણ એ તો જોડાયેલું જ છે. એટલે અમારો કોઈ પણ વ્યક્તિ, ધારો કે જે પણ પક્ષમાં જશે તો અમે એને 100% મદદ કરીશું. કરણી સેનાને આમંત્રણ આપવામાં આપેલું છે. દરેક સેનાને, મહાકાલ સેનાને આમંત્રણ છે, કરણી સેનાને આમંત્રણ છે અને તમામ સંસ્થાઓને અમે આમંત્રણ આપ્યું છે. પણ ખૂબ જ ટૂંકો સમય હોવાથી અમે દરેક જગ્યાએ પહોંચી નથી શક્યા, તો એટલે જ મેં કીધું આપના માધ્યમથી આજે અમે આ દિલથી આમંત્રણ અમારા ક્ષત્રિય ભાઈઓને આપી રહ્યા છીએ. બાબુ, સમિતિના સભ્યોને આમંત્રણ આપવામાં આવ્યું છે? હા, બધાને મેં મારા તરફથી આમંત્રણ આપેલું જ છે. પછી આપણે જ્યારે પુરુષોત્તમ રૂપાલાનો જે ઇસ્યુ થયો એ તમે એક જાહેરાત કરી હતી કે જો અમે ભાજપનો વિકલ્પ ઊભો કરી શકીએ એવી શક્તિ અમારા ધરાવીએ છીએ અને નવો પક્ષ પણ ઊભો કરી શકીએ, તો હવે ભવિષ્યનું આયોજન આપનું કંઈ ખરો વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આગામી સમયનો? અત્યારે એવો અમારો કોઈ એજન્ડા નથી. ભવિષ્યની વાત એ તો સમાજના સંગઠન અને સમાજના લોકો વિચારીને કરશે. हमें અહીંયા खाली प्लेटफॉर्म आप्યું છે समाजને ભેગો કરવા. खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।